કેન્સરની બીમારી ફક્ત વ્યસન કરવા માત્રથી નથી થતી, પરંતુ આપણી ખોટી ટેવ પણ કેન્સરને આમંત્રણ આપી શકે છે। એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે બજારમાં ગરમ નાસ્તો કે જમવાનું લોકો પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીને લઈ જાય છે, તેમજ શાકભાજી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને લઈ જાય છે, પરંતુ દરરોજની આપણી આ આદત કેન્સરનું કારણ બની શકે છે। જે બાબતે કેન્સર એક્સપર્ટ પણ જણાવ્યું છે કે જીવનમાં પ્લાસ્ટિકનો જેટલો વધુ ઉપયોગ કરીશું, કેન્સર એટલી જ ઝડપથી શરીરમાં પ્રવેશી શકે છે। પ્લાસ્ટિકની કોથળીમાં પકાયેલા શાકભાજી પણ લઈ જઈએ છીએ અને આપણે પાણીની બોટલ પ્લાસ્ટિકની હંમેશા આપણી જોડે રાખીએ છીએ। 100 ડિગ્રીથી વધારે ટેમ્પરેચરનું કોઈપણ પ્રવાહી પ્લાસ્ટિક જોડે રહે તો સ્વાભાવિક રીતે એનું રિએક્શન આવે। જેમ આપણી આંગળી આપણે જો ગરમ પાણીમાં બોળીએ તો દાઝી જવાય, એમાં કેમિકલ એટલે કે પ્લાસ્ટિક છે એમાંથી જુદા જુદા કેમિકલની વસ્તુઓ પાણીની અંદર છૂટે છે અને આ પાણી જો તમે પીવો તો સ્વાભાવિક રીતે કેન્સરનું એક કારણ થાય છે। જેમ કે પ્લાસ્ટિકની અંદર પોલીપ્રોપિલિન હોય, આ પોલીપ્રોપિલિન એક કેન્સર કરવા માટે પણ કેન્સર એક્સપર્ટના જણાવ્યા મુજબ ગરમ પ્રવાહીના સંપર્કમાં આવતા પ્લાસ્ટિકના કણ વસ્તુઓ સાથે ભળી જાય છે, માટે જો જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશું તો કેન્સરથી દૂર રહી શકાય છે। આપણે બધાએ પોતે સજાગ બનીને એક નિર્ણય કરવો પડે કે આપણે પ્લાસ્ટિકની કોથળીમાં આવેલી ચા નહીં પીએ, પ્લાસ્ટિકની કોથળીમાં આવેલા ચાઇનીઝ રાઈસ નહીં ખાઈએ, પ્લાસ્ટિકની કોથળીમાં આવેલા પકાયેલા શાક કે આપણે મેથી મટર બહારથી લાવીએ તો પ્લાસ્ટિકની કોથળી પ્લાસ્ટિકના ડબ્બામાં આવે તો આપણે એનો અસ્વીકાર કરીશું। શક્ય હોય તો આપણે સ્ટીલના સાધનો લઈને વસ્તુ લેવા જઈશું। જ્યાં જ્યાં જરૂર પડે, એક જમાનામાં આપણે કાપડની થેલી લઈને ખરીદી કરવા જતા હતા, હવે ફરી એકવાર એ ટેવ આપણે પાડવાની